નમસ્તે માય યુટ્યુબ ફેમિલી. ધરા યુએસએ ડાયરીના નવા વિડીયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. કેમ છો? જય સિયારામ, હર હર મહાદેવ. તો આજના વિડીયોમાં હું ઘણું બધું તમારી સાથે શેર કરવાની છું, તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ધરા યુએસએ ડાયરીના વિડીયોને. નવ્યાને સ્કૂલે મૂકીને અત્યારે હું ગ્રોસરી લેવા જાઉં છું ડ્રાઈવ કરીને. મારું અહીંનું ઓલું નીકળી ગયું છે એટલે આજે રોડ ઉપરથી તો તમને રેકોર્ડ કરી નહીં બતાવું, અહીં સિગ્નલે ઊભી છું એટલે. અત્યારે સરસ બધા કલર ચેન્જ થવા માંડ્યા છે ઝાડપાનના. હમણાં મારું લેફ્ટ સિગ્નલ ખુલશે એમાં એટલે હું ડ્રાઈવ કરીશ. અત્યારે સવારના 11:30 થયા છે. હું પહોંચી ગઈ. ઇન્ડિયા કો ગ્રોસરી સ્ટોર છે અહીંનું, ભારતીય આપણું બધું મળી જાય. આમ તો અહીં ઘણા બધા અમેરિકન ગ્રોસરી સ્ટોરમાં બધું શાકભાજી મળી જ જાય, પણ પછી આપણે કાંઈ કરિયાણું લેવું હોય, લોટ ચોખા, બીજા કોઈ આપણે રવો છે ને એ બધું તો એ અહીંથી મળી જાય શાકભાજીની સાથે સાથે. એટલે હું પટેલમાં કાં તો પછી ઇન્ડિયા કો સામે મોલ ઓફ ઇન્ડિયા, તો આખું ત્યાં બધી કલ્ચરલ સાંસ્કૃતિક એક્ટિવિટી થતી હોય. અને મંદિર છે મહાલક્ષ્મી, અષ્ટલક્ષ્મી મહાલક્ષ્મી મંદિર, ત્યાં પહેલાં દર્શન કરી લઈશ અને પછી શાકભાજી લેવા જઈશ. લિસ્ટ તમે બનાવી જ લીધું છે, આ લિસ્ટ છે. હજી બધા શાક ને બધું લેવાનું છે એટલે કોસ્કોનું તો ઓનલાઈન મંગાવી લઈએ છીએ, બાકી બધું લઈ લઈશ. પછી ટાર્ગેટમાંય ટાઈમ રહે તો જઈશ. 11:15 થયા છે. આજે સોમવાર છે, 15 સપ્ટેમ્બર. પપ્પાનો બર્થડે છે અને મેં દર્શન કરી લીધા. અષ્ટલક્ષ્મી માતાના સરસ દર્શન થયા અને શાંતિથી દર્શન કર્યા. આજે તો જરાય ટ્રાફિક નથી, એકદમ સરસ બધું. અંદર માતાજીને દર્શન થયા, ગણપતિ બાપાના, મહાદેવના, શિવલિંગના બધા દર્શન સરસ કરી. અને આ મંદિરના દર્શન મેં મારા સાસુ સસરા આવ્યા હતા ત્યારે તમને અંદર દર્શન કરાવ્યા હતા, તો જરૂરથી મારા પ્રીવિયસ વિડીયો જોજો ધરા યુએસએ ડાયરીના. અને આ પાર્કિંગ છે અહીંનું. અને હવે હું શાકભાજી લઈ લઉં અને પછી ટાર્ગેટમાં જવું છે મારે. જો ટાઈમ રહે ને તો નવમીને ટીથિંગ, દાંત થોડા શું ખોરા અંદર પેઢા થાય છે તો ટીથર નહીં જોવું છે. આમ તો ઓનલાઈન જોઈ રાખ્યું છે, પણ એકવાર સ્ટોરમાં જઈને જોઈ આવીશ ટાર્ગેટમાં, ટાઈમ રહીએ તો. અત્યારે તો હવે પહેલાં શાકભાજી પહેલાં મેઇન કામ છે એ કરી લઉં, પછી આગળ જેવો ટાઈમ 11:15 થયા છે. નવ્યા સ્કૂલે ગઈ અને નવમી ડુલા પાસે છે. નીરવ ઘરે ઓફિસ વર્ક ફ્રોમ હોમ છે આજે. બાજોટ, આપણા આર્યા બાજોટ મળે છે, પેટી મળે સ્ટીલની, અગરબત્તી, પૂજાપાનો સામાન તો મળે જ, વાસણો બધા મળે, ગળણીથી માંડીને ઇડલી, આ ઇડલીના સ્ટેન્ડ, મિલ્ટનના ઝાકરો, મિલ્ટનના ઝાકરો મળે છે. સ્ટીલના વાસણ અને ઓલી બાજુ બધું શાકભાજી બધું. પાટલો, વેલણ, રેડ રાઈસ,
અલગ અલગ પ્રકારના ઘણા રાઈસ, વાળિયા ઘઉં ને બધું છે. આ બ્રોકન રાઈસ છે, આ આખા રેડ રાઈસ. છે રેડ રાઈસ. આ લઉં છું રેડ રો રાઈસ. તો રેડ રાઈસ અને મારા લિસ્ટમાં જે પણ હતું એ બધું શાકભાજીને મેં લઈ લીધું છે. અને હવે 12:30 પોણા 1 જેવું થયું અને પછી ઘરે આવીને મગ ભાત આજે મગ હું પલાળ્યા હતા રાતે, તો એ વઘાર્યા. અને હું તમને ભાત એ બતાવીશ. રેડ રાઈસ એ મેં ડબરામાં ભરી લીધા કાચના, આપણે જે કોથળીમાંથી કાઢી. અને આ મેં બીજા દિવસે જે ગ્રોસરી લેવા ગઈ હતી ને એના બીજા દિવસે નું લંચ હું તમને શેર કરું છું. એ દિવસે તો જ્યારે ગ્રોસરી લેવા ગઈ હતી ત્યારે હું પુલાવ બનાવીને ગઈ હતી, વેજીટેબલ પુલાવ. પછી એ દિવસે આવીને બધું મેં ગોઠવું અને 9મીનું ને 9વ્યાનું બધું સ્કેડ્યુલ ડેઇલી રૂટીન મારું કામ હોય એ બધું કર્યું. ને બીજા દિવસે આ બધું સેટઅપ આમાંથી ડબરામાં ખાલી કર્યા ભાત અને પલાળી દીધા હતા રાતે 1 વાટકી છે. આજે મારે કરવા હતા મગ હારે, એ મેં કર્યા. બુધવારે જનરલી હું મગ કરું અને હારે ભાત કર્યા. અને આ રીતે બધા જો મેં આ તમારી સાથે વિડીયો શેર કર્યો છે કે કાચના કન્ટેનર મેં ક્યાંથી મંગાવ્યા અને બધું હું પ્લાસ્ટિક કાઢી નાખ્યું હતું, પ્લાસ્ટિકના ડબ્બા મોટા ભાગના એ પણ મેં તમારી સાથે શેર કર્યું હતું. ખીર બનાવી હતી કેસરવાળી, તો ફ્રીજમાંથી કાઢી લીધી છે. બાસુંદી જેવી સરસ બની હતી. અને બ્રેસ્ટ ફીડિંગ હું મારી ડોટરને ડાયરેક્ટ તો એ ફીડ કરે જ છે અને સાથે સાથે પંપે હું કરું છું. મારા ડિલિવરી પછી આના જે અઠવાડિયા હતા એમાં મેં જે રેગ્યુલર પમ્પિંગ કર્યું એનાથી જો આટલું મિલ્ક સ્ટોર કર્યું છે. અને બ્રેસ્ટ મિલ્ક તમે સર્ચ કરશો ને તો 1 વર્ષ સુધી સારું રહે ફ્રીઝરમાં. અને એની સ્પેશિયલ આ બેગ આવે, તમે બ્રેસ્ટ મિલ્ક કોઈ પણ ગમે એ કન્ટેનરમાં ન તમે એને સ્ટોર કરી શકો. સ્ટોરેજ આ રીતે બેગ આવે, બ્રેસ્ટ ફીડિંગ સ્ટોરેજ બેગ એવું સર્ચ કરશો ને તો તમને એમાંથી ઘણી જાણકારી મળશે. પણ હું તમને મેં કઈ રીતે સ્ટોર કર્યું ને અને કઈ રીતે બાળકને પીવડાવવું એ પણ હું આગળ વિડીયોમાં શેર કરીશ. તો એને આપણે દૂધને ગેસ ઉપર ગરમ ન કરવાનું હોય. આ ફ્રોઝન મિલ્ક હોય એને એનું વોર્મર આવે દૂધ ગરમ કરવાનું. એ વોર્મરમાં આ બેગમાંથી થોડીક વાર પહેલાં ફ્રીઝરમાંથી કાઢી અને લિક્વિડ થઈ જાય પછી કાચની બોટલમાં કે બ્રેસ્ટ ફીડિંગની બોટલ હોય એમાં ટ્રાન્સફર કરી. જો આ રીતે મેં લિક્વિડી ફોર્મમાં થઈ ગયું છે. પછી આ રીતે મડેલાની આ બધી બ્રેસ્ટ ફીડિંગ અસેન્શિયલ બોટલ્સ અને બેગ જ હોય સ્પેશિયલ. કોઈ પણ તમે બીજી કોઈ પણ બેગમાં કે બોટલમાં કે કોથળીમાં ન ભરી શકો બ્રેસ્ટ ફીડિંગ દૂધ. પછી આ રીતે વોર્મર આવે કે વોર્મ મિલ્ક, ડિફ્રોઝ. અને એ રીતે આમાં ટેમ્પરેચર એકદમ જે બેબીને પીવા લાયક ટેમ્પરેચર હોય ને એ ટેમ્પરેચરમાં દૂધ થઈ જાય અને પછી ફીડિંગ બોટલમાં ભરી લેવાનું. તો એક તો એઝ એ મધર તમને પણ એક માતાને પણ એટલો સંતોષ થાય કે મારા બાળકને 1 વર્ષ મારે એને 1 વર્ષ સુધી એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ કરે ને એટલું છે. અને સાથે સાથે અત્યારે પીતું હોય બાળક એટલે સપ્લાય માતાના દૂધનો ચાલુ જ રહે જ્યાં સુધી બાળકની ડિમાન્ડ રહે. પછી 6 મહિના પછી થોડું અન્ન શરૂ થઈ જાય, કેળું છે, ફ્રૂટ શરૂ થઈ જાય. અન્નપ્રાશન પણ કરશું અમે. મારી ન્યૂબોર્ન ડોટર 6 મહિનાની થશે એટલે અન્નપ્રાશન સંસ્કાર પણ કરશું. પણ અત્યારે એક્સક્લુઝિવલી મારા દૂધ ઉપર છે, બ્રેસ્ટ મિલ્ક ઉપર જ છે 6 મહિનાથી. અત્યારે 5.5 મહિનાની તો થઈ ગઈ છે અને હમણાં આવતા મહિને 6 મહિનાની થઈ જશે. પછી તો થોડું સોલિડ શરૂ થશે અન્નપ્રાશન સંસ્કાર પછી. અને સાથે સાથે હું જો લંચ આપણે બીટરૂટની રાગીની રોટલી, રાગી, બાજરો ને ઘઉં અને એમાં કોઈ વાર આખું મેં આ બીટ એડ કર્યું છે. બીટરૂટની પિંક રોટલી મારી મોટી ડોટરની બહુ જ ભાવે અને એ બહુ સરસ. એમાં કસૂરી મેથી પણ નાખી છે જેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે. અને ડિનરે હું સાથે સાથે ઘણીવાર મારી નાની ડોટર સૂતી હોય, ન્યૂબોર્ન ડોટર, તો હું બનાવી લઉં. અને આજે અત્યારે નવ્યા લેસન કરે છે સ્કૂલનું, આવીને હોમવર્ક કરે, કલરિંગ કરે, રમે. અને પછી આજે તો ક્લાસ નથી ને અત્યારે માર્શલ આર્ટનો ક્લાસ હોય કરાટેનો, તો એના માટે રેડી કરું. પણ આજે હું આજે ક્લાસ નથી એને કોઈ સાંજે એટલે આજે વેજીટેબલ નૂડલ બનાવ્યા છે. અને હસબન્ડ ગયા હતા ઓફિસ. તો રેડ રાઈસ મેં હવે સાંજેકના 7 વાગે બધા જમી લેશે એટલે 6 વાગે બનાવવા મૂકી દીધા ધીમા તાપે. તમને બતાવ્યા હતા ને મેં જે ખાલી કર્યું હતું એનું પેકેટ.
અને નૂડલ એ આ ઘઉંના નૂડલ છે ઓર્ગેનિક કોસ્કોમાંથી, પણ એમાં મેગી મસાલો શેઝવાન ચટણી નાખું એટલે એકદમ સરસ ફ્રાઈડ નૂડલ વેજીટેબલ બહાર મળે ને એવા જ નૂડલ લાગે. પહેલાં મેં બોઇલ કરી લીધા અને પછી વઘારીશ, એટલે આપણે મસાલો કેવો તૈયાર કરી પીઝાનો ઘરે બનાવીએ, પણ એમાં કેપ્સિકમ કલરફુલ કેપ્સિકમ નાખ્યા છે, ગાજર કોબીને વઘારી અને બાફેલા નૂડલ એડ કરી દીધા, એનો હાથે બધો મસાલો એડ કરી દેવાનો. એકદમ સરસ ફ્રાઈડ નૂડલ. અને હું થોડું વધારે એટલે બનાવું કેમ કે બેબી નાનું હોય તો તમને જ્યારે પણ કુકિંગ કરવાનો ટાઈમ મળે ત્યારે થોડુંક વધારે બનાવી લીધું હોય તો આગળ પાછળ ચાલે 1-2 દિવસ. કોક વાર કેમ કે દરરોજ કંઈ છોકરું રહેતું હોય એવું જરૂરી નથી, કોક વાર રોવે રસોઈ ન કરવા દે, તો જ્યારે એ રમતી હોય નવમી ત્યારે હું બનાવી લઉં. બીજો દિવસ સ્કૂલની મોર્નિંગ થઈ ગઈ છે, ચા દૂધ નાસ્તો, લંચ બોક્સ નવ્યાનો સ્કૂલનો નાસ્તો, સવારનો નાસ્તો એ બધું પ્રિપેરેશન કરી અને સ્કૂલે સાયકલિંગ કરીને હવે મૂકવા જઈશ. અને પછી આવીને મેં મારો નાસ્તો કર્યો ચા હારે. નાસ્તામાં બીટરૂટની રોટલી હોય તેમાં પીનટ ન્યુટેલા ભરી અને કેળું સ્ટફ કરીને ખાઉં. પછી બનાના સ્મૂધી મારી ડોટર માટે બનાવી હોય, બનાના સ્ટ્રોબેરી સ્મૂધી, તો ચા પીને અડધી કલાક રહીને દૂધ પી લઉં હું. અને પછી મારી ન્યૂબોર્ન ડોટર ઉઠે એટલે એનું ફીડિંગ ને પછી ઘરની લોન્ડ્રી ક્લિનિંગ, પાછું બપોરનું લંચ, એ બધું રૂટીન શરૂ થશે. અને સાથે સાથે રામચરિત માનસ સાંભળું છું અને એ વિવિધ ભારતીમાં ન્યૂઝ સાંભળતી રહું. અને આ રીતે પછી અત્યારે જો એ બધો નાસ્તા પાણી કરીને આ વિડીયો એડિટ કરું છું, કેમ કે યુટ્યુબ વિડીયો એડિટ કરવામાં પણ 1.5 કલાક 2 કલાક જેવું તો આરામથી થઈ જાય. પણ હું જેટલું બને બધું આખું રોજ વિડીયો છે, જો તમે રિયલ લાઈફ જ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. કાંઈ મેં એવું હાઈફાઈ એડિટિંગ નથી કર્યું. એક વોઇસ ઓવર ને આ બધું મૂકતા પણ મારે 1 કલાક 2 કલાક તો આરામથી થઈ જાય એક વિડીયો એડિટ કરવા. અને વીકેન્ડમાં અમે ગયા હતા અહીંયા અમારા ટાઉનમાં રિવર વોકમાં, લાઇબ્રેરીમાં. તો આગળ તમે જુઓ વિડીયો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. ધરા USA ડાયરીના વિડીયોની લિંકને તમે મોકલજો આગળ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં, જેથી કરીને વધારે લોકો સુધી પહોંચી શકીએ. અહીંની USAની લાઇબ્રેરી પણ તમે જોઈ રહ્યા છો મારા વિડીયોમાં. અલગ અલગ પબ્લિક સ્થળો પણ બતાવું છું હું. ચાય હો જાય ઇન શિકાગો, એટલે એમાં આપણે કહીએ ને કે ચાય પીવી છે, ચાલો ચાય પી લઈએ એમ. ચાય હો જાય હિન્દીમાં લખ્યું ને, ચાય હો જાય તો ટી રૂમ. હા શું કહેતી હતી? ચાય હો જાય. ઓકે, આપણે જોઈશું નાસ્તા જેવું શું કે ટ્રે છે, ઓલું જે કાચ છે. નથી પીધું મેં, ઠાયરું બેટા. ચાય હો જાય મુંબઈ કટિંગ, કેવી ડાર્ક ચાય છે ઉકાળેલી. સેન્ડવીચ ખાવી. આ ફિલ્ટર કોફી. આલુ પરોઠું ચાય તો Didi is playing at school. Good job, Navya. Navya જોવે છે નવ્યાને. નવ્યા દીદી વોરંટી તો છે ને, જોઈએ હવે સર્વિસ બહુ સારી છે. મને સાંભળ્યું, હા મને જો ઓળખું એને. હા મજા પડી ગઈ, મજા. મમ્મીને આવી ગઈ છે, મમ્મીને. નવ્યા
મમ્મીને હાઈ કહી દે મમ્મીને હાઈ કહી દે આમાં કેમેરામાં ગુડ જોબ નવ્યા. નવ્યા અને નવમી બેયને હું પાર્કમાં લઈને આવી છું. હા, નવ્યા દીદી ક્લાઇમ્બિંગ કરે, નવમી અહીંયા સૂર્યાસ્તનો તડકો લે છે મારી સાથે. આજે છે 12 સપ્ટેમ્બર 2025 અને સાંજના થયા છે 5:30, 5:45 થશે અને 7 વાગ્યા સુધી રહેશે અજવાળ્યું, પછી સંધ્યા થશે. વેરી ગુડ નવ્યા.